ગેસને બચાવવા મોટાભાગના લોકો પ્રેશર કુકરમાં 2 સીટી વગાડીને ચોખાને સરળતાથી રાંધે છે, પરંતુ આમ કરવાથી ચોખામાં હાજર સ્ટાર્ચ રસાયણને મુક્ત કરે છે, તેનાથી શ્વાસને નુકસાન થાય છે. પ્રેશર કુકરમાં રાંધેલા ચોખા ડાયાબિટીસના દર્દીઓને ન ખવડાવવા જોઈએ. આમ કરવાથી તેમના શ્વાસને નુકસાન થઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓને મોટાભાગે બાફેલા ભાત ખાવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે તેમાંથી સ્ટાર્ચ સરળતાથી દૂર કરી શકાય છે. બટાકામાં ભરપૂર માત્રામાં સ્ટાર્ચ હોય છે. જો તમે આ પ્રેશર કુકરમાં રાંધો છો તો આ સ્ટાર્ચ એક ખાસ પ્રકારનું કેમિકલ છોડે છે, તેનાથી શ્વાસને નુકસાન થાય છે. જો તમે પ્રેશર કુકરમાં બટાકાને રાંધો છો તો તેના પોષક તત્વો નાશ પામે છે. ઘણી વખત લોકો પ્રેશર કુકરમાં લીલા શાકભાજી રાંધે છે, પરંતુ આવું ન કરવું જોઈએ. લીલા શાકભાજી હંમેશા કડાઈમાં જ રાંધવા જોઈએ. આના કારણે તેમાં રહેલા વિટામિન અને મિનરલનો નાશ થતો નથી અને તેમાં રહેલા પોષક તત્વો પણ જળવાઈ રહે છે. કઠોળમાં લેક્ટિન નામનું તત્વ જોવા મળે છે, જે પેટ સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે. જો તમે આ સમસ્યાથી બચવા માંગતા હો તો તમારે હંમેશા કડાઈમાં કઠોળ રાંધવું જોઈએ. તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે.